નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપની પોતાની આધ્યાત્મિક ચેનલ પર। નજીકના ભવિષ્યમાં એક મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણ આવવાનું છે। ચંદ્રગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી, પરંતુ હિન્દુ ધર્મમાં તેનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે। આ વિડીયોમાં આપણે જાણીશું ચંદ્રગ્રહણ ક્યારે છે, સૂતક કાળ ક્યારે શરૂ થશે, શું કરવું અને શું ન કરવું, અને તેના ધાર્મિક ફળ શું છે। ચાલો શરૂ કરીએ। ચંદ્રગ્રહણ શું છે? ચંદ્રગ્રહણ ત્યારે બને છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી લાઇનમાં આવે છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે। હિન્દુ શાસ્ત્રોમાં ચંદ્રગ્રહણને રાહુ અને કેતુ સાથે જોડવામાં આવે છે। રાહુ અને કેતુ વિશે માન્યતા છે કે તેઓ ચંદ્રને ગ્રસે છે, જેને કારણે ગ્રહણ થાય છે। આ ઘટના આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે। ચંદ્રગ્રહણ ક્યારે છે? આગામી ચંદ્રગ્રહણ 2026માં થવાનું છે। અહીં તમે ચોક્કસ તારીખ અને સમય પંચાંગ અનુસાર ઉમેરશો। ભારતમાં જો દેખાશે તો તેનું ખાસ મહત્વ માનવામાં આવશે। નોંધ: ચંદ્રગ્રહણ પહેલા 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે। સૂતક કાળમાં શું કરવું? સૂતક કાળમાં ભગવાનના નામનો જપ કરવો, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્રનો જાપ, ધ્યાન અને ભજન, દાન કરવું। આ સમય ધ્યાન અને પ્રાર્થના માટે ઉત્તમ માનવામાં આવે છે। શું ન કરવું? ખાવાનું બનાવવું ટાળવું, નવા શુભ કાર્ય શરૂ ન કરવું, મંદિરમાં દેવતા સ્પર્શ ન કરવો, ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ સાવધાની રાખવી। ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ: હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન કરેલ જપ તપ અનેક ગણું ફળ આપે છે। ઘણા લોકો ગ્રહણ પછી ગંગા સ્નાન અથવા પવિત્ર નદીમાં સ્નાન કરે છે। આ સમય આત્મચિક્કાર અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે। સમાપન: મિત્રો, ચંદ્રગ્રહણ એક ખગોળીય ચમત્કાર છે, પણ સાથે સાથે આધ્યાત્મિક તક પણ છે। આ દિવસે વધુમાં વધુ સકારાત્મકતા રાખો, પ્રાર્થના કરો અને મનને શુદ્ધ બનાવો। જો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। જય શ્રી કૃષ્ણ।